પણ છે એવું હું માનું છું. કેમ કે ક્યારેક કંઈક અમે કહીએ ત્યારે તરત જવાબ આપે છે. ગુરુજી એક મિનિટની વાર નથી લગાડતા કે વિચારીને કહીશ, કાલે આવજો. પણ આપણે જઈને કે પ્રસ્તાવ મૂકીએ તરત કે આ કરવાનું. કોઈના નામ પર ચોકડી નથી. પણ જયારે જીવાતમાં આપણે બધા તૈયાર થઈને જઈએ ત્યારે કે આમ કરો. આ સિલસિલો ચાલુ છે. અને આજ હું તો એમ સમજુ છું કે આપણે આજ કરવાનું છે. તો પછી એ તત્વોને સમજવું જોઈએ. એ તત્વોમાં જે નિવૃત્તિ પક્ષ છે ને એને મારે રિપીટ કરવાનું કે એમની સાધનાને જો આપણે સર્વોપરી ગણીને સ્વધર્મ સમજીને એટલું સન્માન નહીં આપીએ ને તો આપણે ઘણું ગુમાવી દીધું. એટલે આપણે તો કઈ ગુમાવી જ દીધું સંસારીઓ. પછી જે રહે છે એ પ્રવૃત્તિ. પ્રવૃત્તિ એટલે આપણે સંસારી આ શીખવાનું. ગુરુજી જે બોલ્યા છે અમારા બરોડામાં બહેનો ભાઈઓ, ગુરુજી મને કહેલું કે બહેનોને તૈયાર કરો વિશેષ. પછી બહેનો બધા તૈયાર થયા એટલે મેં ગુરુજીને કહ્યું કે આપણી પાસે ઘણા શિક્ષકો છે. પછી ગુરુજી જાતે એમને સાંભળ્યા. એ પેલા હું બહેનોને ભાઈઓને બધાને કહેતો કે ભાઈ તમે ઘણા તૈયાર છો, તમે બહાર જઈને લોકોને કહી શકો એટલા પ્રબુદ્ધ છો, સંકોચ રાખો નહીં. કોઈ વાર કે બોલવા ભૂલ થશે તો લોકો સુધારી દે છે, તમને કહે છે કે આ તમે આમ ખોટું બોલ્યા. પણ એવી હિંમત કરવી જોઈએ. ભાવના શુદ્ધ છે ને એટલું અડીખમ થવું જ પડે. સેવા કરવી હોય તો ઘણા એવું આવે, એવું કઈ નહીં કે બધું જ આપણને આવડી જાય પછી ત્યાં તો જીવન પૂરું થઈ જાય. બીજા જન્મમાં ફરીને અજ્ઞાનતા વળગે હોળી પાછા સંસાર આમ થાય ને હોળી પાછું જીવન પૂરું થઈ જાય. આવી રીતે કામ કરવું જોઈએ. આટલું બધું આપણે જ્ઞાન મળ્યું છે. સ્વયં કુલગુરુ આ બધું શીખવે છે. અને સેવા ધર્મની દીક્ષાઓ 2200 માણસને આપતા. હવે આ કામ થવું જોઈએ. પણ એ કામ આ કોઠાની પદ્ધતિ પ્રમાણે. એટલે મેં દરેક જિલ્લાના નિર્વાહકોને વિનંતી પત્રો લખ્યા કે ભાઈ ત્યાંથી તમે થોડા થોડા વ્યવસ્થાપકોના નામ અમને આપો. અત્યારે વિશેષ સમય નથી એના માટે. એટલે પ્રવૃત્તિ પક્ષમાં 2 વિભાગ છે, વ્યવસ્થાપક વિભાગ અને દીક્ષિત વિભાગ. આ બધું સમજાવ તો મને પોણો કલાક 1 કલાક થાય. સમયનો અભાવ છે. 4 જિલ્લામાં આ વાત કરી છે આપણે. બરોડામાં હું હતો ત્યારે વાત કરી. અરવિંદભાઈ ને નટુભાઈ આવ્યા છે ને, સવિતાબેન તો છે, નટુભાઈને ખબર છે. હા, પછી અમે નટુભાઈ ને અરવિંદભાઈ મલાવ ગયા. આત્માનંદજી પોતે બેઠા હતા. મલાવાળા બધા ભાઈઓ છે એમને સાંભળ્યું. અમે ભાવનગર ગયા હતા, ત્યાં વાત કરી. સુરેન્દ્રનગર ગયા હતા, ત્યાં આ વાત કરી. એટલે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પદ્ધતિ આપણે સમજીને જેટલું થાય એટલું કામ કરીને આગળ વધવાનું. તો વિશેષ તો એમાં હું અત્યારે નહીં કહું. એમાં આપણે આગળ વધવાનું છે. હમણાં તો આપણે મહોત્સવમાં છીએ. વર્લ્ડ હરીફાઈમાં 2 દિવસ આપણે ત્યાં અમદાવાદ ખાતે, પછી 2 દિવસ આ બધા આવજો. આઈ ડોન્ટ નો કેટલું જોરથી આ કહેવું પડે. ભાઈ આવવું જ પડે. ઘરે કોઈ એમ કે ઘરે આવજે. આપણે વિદ્યાર્થી તરીકે જઈએ છીએ હોસ્ટેલમાં તો માં એમ કે બેટા વેકેશનમાં આવજે, તો જ આપણે ઘરે જઈએ છીએ. તો આ પ્રસંગ છે, વેકેશન છે. વી મસ્ટ આવવું જ જોઈએ. એ બધા પ્રસંગો ઉજવી લેશું. પછી બાપુજીનું ગુરુજીનો જન્મદિવસ ઉજવે છે આપણા ભાઈઓ મલાવના. એના બિગ વે એ ઉજવશું. આપણે ત્યાં ગેટ બાંધીએ છીએ. એ પણ આપણે ફેબ્રુઆરીના 18 તારીખે એનું ઓપનિંગ કરીએ છીએ. આ બધી ઉજવણીઓ પૂરી થતા સુધીમાં આપ બધા તૈયાર થઈ જાવ જિલ્લાવાળા કે કેવી રીતે કામ કરું. અમે આવશું તમારી પાસે. હવે તો અમે શરમ છોડી દીધી છે. તમે ન બોલાવો તોય આવો. આઈ હેવ ડિસાઇડેડ. આમાં અરવિંદભાઈને નટુભાઈને બધાને મેં કહ્યું સાબદા થાવ, આપણે જવું જ પડશે. તો આ બધી વાતો છે. અને વિશેષ આનંદની વાત
તમે બધા જાણો છો. જાણવા જેવું એ જ છે કે જેમ ગુરુજી સાધના કરે છે દિવ્ય શરીર પ્રાપ્તિની, મૈયાજીની હાજરીમાં મારે ન કહેવું જોઈએ, અને એટલે તમે છાંટ્યું નિરાહારી, નિર્જળા, નિર્નિંદ્રિત, એ કોઈ વ્યક્તિગત વખાણ નથી. એ સાધનાનો જો હવે આપણે બધા અષ્ટાંગ યોગ સાધનાને સમજતા હોય તો આપણે ત્યાં સુધી વિચારવું જોઈએ કે આપણી પાસે કેવી બહુમૂલ્ય વસ્તુઓ પાત્ર સ્વરૂપે હાજર છે, વિશ્વમાં કોઈની પાસે નથી. ત્યારે અમારા મિત્રો અહીંયા આવે છે. હું બધે એના ઘરે 3 દિવસ રહી આવ્યો. આના ઘરે એને 3 દિવસ મને દાળ ભાત રોટલી શાક, એનો નાનો દીકરો ટેડ અને ડેવિડ, તે લીવ લાઈક ઇન્ડિયન્સ. એમને આ સંસ્કૃતિ ગમે છે, એમને ખબર પડી ગઈ કે અહીંથી જ કઈ મળે એવું છે. આપણે નથી સમજતા, નથી કરતા એવું નહીં. પણ હું એમ કહું કે જો પૂરા વિશ્વમાં દાદાજીને આ કરવું ને તો આપણે થોડાક સાબદા થઈ જવાની જરૂર છે. ઝડપથી કરો બસ. થોડીક અડચણો આવશે, ગેરસમજણો ઉભી થશે, ખેર એવું તો કુટુંબમાં થાય. આ કુટુંબ મોટું સમજીને ધીમે ધીમે એને પૃથ્થકરણ કરીને સમેટીને આપણે આગળ વધવું. તો વિશેષ આજે સમય નથી, જોકે મારી પાસે કઈ મટીરિયલ પણ નથી. આનું આ રિપીટ કર્યા કરવાનું. જો તમે કોઈ 2 મિનિટ બોલો, આનું આ રિપીટ કરવાનું. બીજું છે શું આપણી પાસે? માહિતી તો ત્યાંથી આવે છે, અને આપણે હવે એને સાધન સ્વરૂપે સ્વીકારીને કરીશું ત્યારે સંતોષ અનુભવીશું. એવો ભાવ આપણી પાસે હોવો જોઈએ. તમે મને સાંભળ્યો એ બદલ ઘણો જ આભારી છું આપ સૌનો. અને મને નવી તો એ લાગે છે કે તમે એટલી બધી સ્તબ્ધતાથી સાંભળો છો કે જાણે હું કંઈક શું જ તમને કહી દેવાનું. આ એ જ જૂની વસ્તુ છે નવા રૂપમાં, પણ એ આપણે કરવું જોઈએ ખરેખર. તો આપણે બધા જોડી જઈએ અને દાદાજીના આ કાર્યમાં આગળ વધીએ. આપણા કુલગુરુઓને યાદ કર્યા, બાપુજીને યાદ કર્યા, એમનાથી શું જાણ્યું છે. જીવાત્મા સ્વરૂપે એ વિશેષ આત્માઓ છે, એની કોઈ વર્ણન કરવાની આપણી શક્તિ બહારની વાત છે. સદગુરુ માટે શું કહેવું, બોલી જ શકાય નહીં. બસ આટલું પણ બોલવું બહુ તકલીફ વાળી વાત છે. જય ભગવાન. આભાર માનનીય ચુડાસમા સાહેબ. ટૂંકમાં પણ સરસ મજાની વાતો, અને ભલે વાત જુદી ન હોય પણ પ્રસંગ, તહેવાર, ઉત્સવ, હર દિન, હર રાત, હર નઈ રાત, હર નયા દિન, હર નઈ રાત. એટલે આ વાતોને વાગળવાની પણ એક મજા આવે છે ચુડાસમા સાહેબ. એટલે ખરેખર ખૂબ મજા આવી. આપનો આભાર. અને હવે આપણે જેની ખૂબ ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવા આપણા પરમ પૂજ્ય મૈયાજીને નમ્ર વિનંતી કે આપણને મંગલ ઉદ્બોધન કરે. આપણે સૌ એમને પ્રાર્થના કરીએ કે અમને એક કિરણ આપો, આખો સૂરજ નહીં માંગીએ. અમને એક કિરણ આપો, આખો સૂરજ નહીં માંગીએ. અરે અમને બસ એક આંગળી ચીધો, આખો હાથ નહીં માંગીએ. અમારે એક અખતરો કરવો છે કે અમારી ગાગરમાં સાગર ભરવો છે. તો પૂજ્યશ્રીને વિનંતી કે આપણને સરસ મજાનું મંગલ ઉદ્બોધન કરે. ભગિનીઓ તથા બાળકો સર્વને મારા સસને જય ભગવાન. આજે બાપુજીનો 31મો નિર્વાણ દિન છે, ત્યારે હું મારી અને બાપુજી વચ્ચેની થોડીક વાત પહેલા કરીશ. મારો જન્મ 1950માં જુલાઈ માસમાં 8મી તારીખે રાત્રે 9:37 થયો હતો. અને એ જ રાત્રે બાપુજીને ભગવાન લકુલીશજીએ દર્શન આપ્યા હતા 12 વાગે. અને બાપુજીને કહ્યું હતું કે તમે યોગારંભ કરો. મારા નાનીમાં ત્યારે બાપુજીની સેવામાં જતા હતા. બાપુજી ભગવાનજીભાઈની બંગલીમાં રહેતા હતા. અને મારા બા ગયા જ્યારે નાનીમાં, ત્યારે બાપુજીને બહુ પ્રસન્ન જોયા. એટલે કીધું કે આપ આજે કેમ બહુ પ્રસન્ન જણાવો છો?
તો પહેલું એમણે પૂછ્યું કે સુમનના શું ખબર છે, એટલે કે મારા મમ્મીના શું ખબર છે એમ પૂછ્યું. તો મારા બાએ કીધું કે એને બીજા દીકરી જન્મ્યા છે. તો બાપુજીએ કીધું એ મારી આશા, એનું નામ આશાલતા, એમ મારું નામકરણ કર્યું બાપુજીએ. ને પછી કીધું કે આજે મને ભગવાને દર્શન આપ્યા છે ને યોગારંભ કરવાનું કીધું છે, એટલે હું પ્રસન્ન છું. તો બાપુજીએ પછી મારા પિતાજીને ને માતાજીને મંત્ર દીક્ષા આપી. અને મારા પિતાજીને ફરવાનો શોખ હતો, સવારે વહેલા ફરવા જતા હતા. તો બાપુજી પણ ફરવા જતા હતા. તે કીધું કે આપણે બ્રિજ પર મળીશું. તે બરાબર રાઈટ ટાઈમે બંને બ્રિજ પર 5 વાગે સવારે ભેગા થયા. અને રોજ એ પ્રમાણે વિચરણ કરતા હતા. પછી જ્યારે 5મી ધ્યાન શિબિર થઈ રાજપીપળામાં પ્રાણસ્ફુરણની, એમાં હું જોડાઈ. ત્યારે રાજર્ષિ મુનિ મને કહેતા હતા કે તમે છૂટ મૂકો, પણ મેં સાડી પહેરી હતી એટલે હું છૂટ નહોતી મૂકતી, કારણ કે મને આસન થતા હતા એવું લાગતું હતું, એટલે મેં છૂટ નહોતી મૂકી. પણ મુદ્રાઓ થતી હતી તે થવા દીધી. અને પ્રકાશના વર્તુળો દેખાતા હતા એ પણ. પછી જ્યારે 3 દિવસની શિબિર પૂરી થઈ ત્યારે મને બોલવા માટે ઊભી કરી રાજર્ષિ મુનિએ. અને કીધું કે તમે બોલો તમારા અનુભવ. એટલે મેં મારા જે અનુભવ હતા એ કહ્યા. પછી અમારા એક પ્રોફેસર હતા, એ આવ્યા અને ગુરુજીને પૂછ્યું કે આપને સાધનાને કેટલા વર્ષ થયા. ત્યારે બાપુજીએ લખ્યું સ્લેટમાં કે આ મારી આશા, એને જેટલા વર્ષ થયા એટલા વર્ષ મારી યોગ સાધનાને થયા. એટલે રાજર્ષિ મુનિએ કીધું કે આ ખોટી વાત છે. એટલે બાપુજીએ પૂછ્યું કે કેમ. તો રાજર્ષિ મુનિએ કીધું કે જો યોગી બાપની દીકરી હોય તો એનું નામ યોગીની હોય, એનું નામ આશા ના હોય એમ. એટલે બાપુજી ખડખડાટ હસી પડ્યા. અને પછી જ્યારે મને સંન્યાસ દીક્ષા આપી ત્યારે મને પૂછ્યું કે તને શું નામ આપું, તું બહુ તપ કરે છે એટલે તારું નામ તપસ્વીની પાડું કે યોગીની પાડું. મેં કહ્યું એ તો આપે પાડવાનું જ નામ, મારે થોડું પાડવાનું જ કંઈ. તે પછી જસુબા પાસે ગઈ એટલે જસુબાએ કીધું તારું નામ યોગીની જ રાખશે ગુરુજી. ને મને પછી યોગીની મૈયા જ નામ આપ્યું ગુરુજીએ. પછી બાપુજી જ્યારે અમેરિકા પધારવાના હતા ત્યારે અહીંયા સ્ટેજ ઉપર હું ધૂન બોલાવતી હતી. બાપુજીએ મને નજીક બોલાવીને કીધું કે તું સંગીત શીખે છે. મેં કહું હાજી શીખું છું ને. તો બાપુજી કે તાનપુરો વસાવ્યો છે. મેં કહું ના. તો કે કાંતિને કહેજે, એટલે મારા ફાધરને કહેજે કે તને અપાવશે તાનપુરો. મેં કહ્યું એમણે અપાવ્યો હતો પણ મેં વેચી દીધો, મને તાનપુરો ફાવતો નથી. એટલે તો કે તો હાર્મોનિયમ પર જો તું ગાઈશ તો તને ગાતા નહીં આવડે. તો મેં કીધું કાંઈ નહીં, ગાતા નહીં આવડે તો પણ ધૂન તો બોલતા આવડશે ને. અને પછી રાજર્ષિ મુનિ બાજુમાં બેઠા હતા ને મને પૂછ્યું તું સાધના કેટલા કલાક કરે છે. તમે કહો 10 કલાક. તો કે એટલી બધી ના સાધના કરાય કે. તમે કહો મારે સંન્યાસ દીક્ષા લેવી છે એટલે મારે કરવી તો પડે જ ને સાધના એટલી. તો કે ના એટલી બધી સાધના નહીં કરવાની, 1 કલાક આસન કરવાના, 1 કલાક પ્રાણાયામ કરવાના ને 1 કલાક સાધના કરવાની. મેં કહ્યું તો 3 જ કલાક થયા, હું તો સવાર સાંજ બંને ટાઈમ કરીશ, 6 કલાક કરીશ. તો કે જો તને કોઈ મુશ્કેલી પડે
તો રાજર્ષિ મુનિ બાજુમાં બેઠા હતા, એમની સાથળ પર હાથ ઠોકીને કે આ રાજર્ષિ સિવાય કોઈનું પણ માર્ગદર્શન તું લઈશ નહીં. ને રાજર્ષિ મુનિએ મને ઘણું માર્ગદર્શન આપ્યું હતું. એકાંતવાસમાં ગયા ત્યાં સુધી માર્ગદર્શન આપ્યું હતું. અને પછી મને સંન્યસ્ત દીક્ષા આપી ત્યારે યોગિની મૈયા જ નામ રાખ્યું હતું મારું. એટલે હવે હું તમને એક વાર્તા કરું છું. અત્રિ ઋષિના પુત્ર જ્યારે પૃથ્વી પર ભ્રમણ કરતા હતા ત્યારે એમણે એક વિદ્યાધરીને જોઈ. એના હાથમાં સુગંધિત માળાની સુગંધિત કમળની માળા હતી, શુભ માળા હતી. એટલે એમણે કીધું કે આ માળા મને તું આપ, હું એને મારી જટામાં સજાવીશ. તો એણે પ્રસન્ન થઈને એ માળા આપી એમને. અને પછી એ માળા એમણે ઘણા સમય સુધી મસ્તક પર ધારણ કરી. ને ત્યારે ઉન્મત્ત આત્માની જેમ બધે ભ્રમણ કરતા હતા અને બોલતા હતા કે આ વિદ્યાધરી જે હતી એના પુષ્ટ ઉરજો અને ઊંચા ઉરજો હતા અને એ સૌભાગ્યવતી હતી અને ઘણી સુંદર પણ હતી. એને જોઈને મારું મન ક્ષુબ્ધ થયું હતું, પણ હું કામમાં ચતુર નથી એટલે મને ભાગ્યશાળી સમજીને મેં વિચાર્યું કે હું અહીંથી જતો રહું. અને પછી એમણે આખા બ્રહ્માંડમાં વિચરણ કરવા માંડ્યું. અને એક વખત એમણે ઇન્દ્રને ઐરાવત હાથી ઉપર બેઠેલો જોયો સ્વર્ગમાં. અને એમને થયું કે આ તો ઇન્દ્ર તો ત્રિભુવનનો નાથ છે,